સ્ક્રીન વિઝિબલ છે બધાને? યસ સર. હા. ઓકે. Okay, so in the last lecture we discussed about the product of lattices and we discussed an example of product of lattices. આપણે એક એક્ઝામ્પલ લીધો હતો, એમાં એક રિલેશન આપણે લીધો હતો ડિવિઝિબિલિટી રિલેશન એન ઉપર આઈ થિંક, અને એક રિલેશન આપણે લીધો હતો યુઝ્યુઅલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ, and we prove that L1 cross L2 is not a lattice. બંને લેટાઇસ થાય હતી. n with divisibility relation is a lattice, n with usual less than or equal to is a lattice, but we proved that L1 cross L2 is not a lattice. અવાજ આવે છે બરાબર હવે? યસ સર. Okay, યસ સર. fine. Okay, so today we are going to discuss about the Hayes diagram. બરાબર? મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આપણે યુનિટ નંબર 1 માં graphical method discuss કરી હતી. In that method we discuss how to associate a directed graph to the given relation R on a set A. બરાબર? તમને કીધું હતું જરાક નજર નાખીને આવજો, આપણે ગ્રાફ કેવી રીતે ડ્રો કરતા હતા જોઈને આવ્યા છો? યસ સર. ઓકે, તો એનો જ આપણે યુઝ કરવાનો છે. આપણે જે રિલેશનમાં આર માટેનો ગ્રાફ ડ્રો કરતા હતા ગ્રાફિકલ મેથડમાં, પહેલાં એ જ ડ્રો કરવાનો છે. પછી એમાં આપણે અમુક મોડિફિકેશન્સ કરશું અને જે ડાયાગ્રામ હશે દેટ ઇઝ સેડ ટુ બી હેઝ diagram, right? So let us see how to find out the Hayes diagram first of all. So for that, let us consider P less than or equal to be a finite poset. Finite poset means P is a finite set and less than or equal to is a partial order on the set P. The Hayes diagram of P less than or equal to is a simplification of the digraph of less than or equal to. બરાબર? ડાયગ્રાફ ઓફ લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આ કેસમાં આર ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપણે લઈએ છીએ, તો તમે જે ડાયરેક્ટેડ ગ્રાફ ડ્રો કરતા હતા એનું સિમ્પ્લિફિકેશન. રિકોલ ધેટ, આપણે યાદ કરી લઈએ કે કેવી રીતે ડ્રો કરતા હતા. રિકોલ ધેટ for a relation R on a non-empty finite set A, આપણે એ કન્સિડર કર્યો હતો, એના ઉપર એક રિલેશન લીધું હતું આ, રાઈટ? સો રિકોલ ધેટ ફોર અ
for a relation R on a non-empty finite set A. That means cardinality of A is finite. The digraph of R is as follows. કેવી રીતે કરતા હતા? તો કે the vertex set of the digraph are the elements of the set A. સેટ એ ના આપણે જેટલા પણ એલિમેન્ટ્સ છે એ બધા શું થઈ જશે? તમારા ડાયગ્રાફના વર્ટાઇસીસ થઈ જશે, રાઈટ? And two vertices AB belongs to A are adjacent in the digraph if and only if A related to B, and the direction of the edge is from A to B. બરાબર? આપણે A ના જેટલા પણ એલિમેન્ટ છે એ બધાને વર્ટેક્સ તરીકે લેતા હતા, બરાબર? A થી B તરફ એજ ક્યારે મળે? ઇફ એન્ડ ઓન્લી ઇફ A રિલેટેડ ટુ B. જો A રિલેટેડ ટુ B હોય તો તમને A થી B તરફ એજ મળે અને એમાં તમારે A થી B તરફ એરો મારી દેવાનો, બરાબર? A vertex small a of the digraph is denoted as, બરાબર? આપણે આવું કરતા હતા, એક સર્કલ ડ્રો કરી લેતા હતા, સર્કલની અંદર આપણે વર્ટેક્સ નું જે લેબલિંગ છે એ કરતા હતા. ઓકે, સર્કલની અંદર એ વર્ટેક્સ એ હોય તો આ રીતે, બી હોય તો સર્કલમાં બી, સી હોય તો આ રીતે સી, રાઈટ? તો આ રીતે આપણે એના વર્ટેક્સ ઇન્ડિકેટ કરતા હતા, બરાબર? યાદ છે અહીંયા સુધી? ક્લિયર બધાને? Yes, sir. ઓકે. Suppose there is an edge between A and B in the digraph of R, then it is given as, આવી રીતે કંઈક કરતા હતા. સપોઝ કે અહીંયા હું વર્ટેક્સ A લઈ લઉં છું, અહીંયા હું વર્ટેક્સ B લઈ લઉં છું, તો આ રીતે આપણે એનો એજ છે ડ્રો કરતા હતા, બરાબર છે? Yes, sir. ઓકે, આ થઈ આપણા જે રિલેશન આર માટેનો ગ્રાફ હતો એની વાત. હવે આપણે હેશ ડાયાગ્રામની વાત કરવી છે, રાઈટ? હવે હેશ ડાયાગ્રામની વાત કરવી છે. સો નાઉ લેટ અસ ડિસ્કસ અબાઉટ ધી હેશ ડાયાગ્રામ ઓફ ધી relation partial order less than or equal to. Now the digraph of P less than or equal to is simplified as follows to get the Hess diagram of P less than or equal to. બરાબર? હવે જો શું સિમ્પ્લિફિકેશન છે આપણે નોટ કરતા જઈએ. સૌથી પહેલા વર્ટેક્સની વાત કરીએ. અહીંયા વર્ટેક્સ તમારો કેવી રીતે હતો? તો કે એક સર્કલ લેતા હતા, એની અંદર તમે A B C D એવું લેબલિંગ આપતા હતા. આમાં શું કરવાનું?
the vertex set of Hess diagram of P less than or equal to R the elements of P. એટલે કે વર્ટેક્સ સેટ જે હતો એ જ રહેવાનો છે, બરાબર. અમુક એક બીજા મોડિફિકેશન આવશે. In the Hess diagram, we denote the vertex by a small dot, and we write the label of the vertex by the side of the vertex. પહેલું મોડિફિકેશન તો કે શું કરવાનું, ડાયગ્રાફમાં આપણે આ રીતે આના વર્ટેસીસ લખતા હતા, સર્કલ એની અંદર તમે એનું લેબલિંગ કરતા હતા. હેશ ડાયાગ્રામમાં શું કરવાનું, એક સ્મોલ ડોટ લેવાનો, એક સ્મોલ તમારે ડોટ લેવાનો, બરાબર. આ રીતે લેબલિંગ જે છે એની બાજુમાં કરવાનું, એ હોય, બી હોય, સી હોય, આ રીતે કરવાનું છે, બરાબર છે. તો પેલું મોડિફિકેશન આ થઈ ગયું કે વર્ટેક્સને તમારે એક ડોટ તરીકે લખવાનું, એનું જે કંઈ પણ નામ હોય એ તમારે વર્ટેક્સની બાજુમાં લખવાનું. સેકન્ડ મોડિફિકેશન આ તો એમાં હતું જ, પણ લખી નાખીએ. ઇફ P1 P2 belongs to P and P1 related to P2, then we draw an edge between P1 and P2, but we omit the arrow of the edge. એટલે કે આપણે હવે એરોનો યુઝ નહીં કરીએ. P1 રિલેટેડ ટુ P2 હોય તો P1 થી P2 તરફ એરો વાળી આપણે એજ લેતા હતા. આમાં તમારે એરો નથી આપવાનો, ખાલી P1 થી P2 તરફ એજ ડ્રો કરી દેવાની છે, બરાબર. તો આના ઉપરથી તમને એવી ખબર પડી જાય કે તમારો જે ડાયાગ્રાફ છે, તમારો જે હવે ગ્રાફ આવશે હેશ ડાયાગ્રામ, એમાં કોઈ જગ્યાએ એરો વાળી એજીસ નહીં આવશે, બરાબર છે. એરો વાળી એજીસ નહીં આવશે. We also remove all the self loops of the vertices. એમાં અમુક સેલ્ફ લૂપ પણ આવતા હતા. એ રિલેટેડ ટુ એ હોય તો આપણે આવી રીતે કરતા હતા, એમાંથી એ જ નીકળી પાછી એમાં જાય, આવું આપણે જે ડાયાગ્રાફ ડ્રો કરતા હતા એમાં કરતા હતા. પણ આમાં સેલ્ફ લૂપ પણ કાઢી નાખવાનો છે. એટલે જો સેલ્ફ લૂપ પણ નીકળી ગયા અને ડાયરેક્શન પણ નીકળી ગઈ. thus Hess diagram is a simple undirected graph. સિમ્પલ એટલે કે એમાં સેલ્ફ લૂપ નથી. સેલ્ફ લૂપ હોય તો સિમ્પલ ગ્રાફ ન કહેવાય. જો ગ્રાફમાં એક પણ સેલ્ફ લૂપ ન હોય then it is said to be a simple graph. એટલે કે તમારો ગ્રાફ સિમ્પલ હશે અને અનડાયરેક્ટેડ હશે, કારણ કે એજીસમાં આપણી પાસે ડાયરેક્શન નથી. પેલું મોડિફિકેશન શું કરવાનું, તો કે બધા વર્ટેક્સ છે એને ડોટ તરીકે ઇન્ડિકેટ કરવાના, લેબલિંગ એની બાજુમાં કરવાનું. સેકન્ડમાં તમારે શું કરવાનું કે P1 રિલેટેડ ટુ P2 હોય તો P1 થી P2 ઉપર એ જ ડ્રો કરો, પણ ડાયરેક્શન કાઢી નાખો. સેલ્ફ લૂપ છે એ બધા કાઢી નાખો. અને છેલ્લું મોડિફિકેશન, if P1, P2, P3 belongs to P such that P1 related to P2, P2 related to P3, then by the transitivity property
P1 less than or equal to P3 and there is an edge between P1 and P3 in the digraph of P less than or equal to. આ તમારા જૂના ગ્રાફમાં આવે છે, બરાબર. આપણે ઇક્વિવેલન્સ રિલેશન લીધો હતો, આર છે ઇક્વિવેલન્સ રિલેશન લીધો હતો અને એના ઉપર પછી આપણે ગ્રાફિકલ મેથડ એપ્લાય કરી હતી. એટલે કે P1 રિલેટેડ ટુ P2 હોય, P2 રિલેટેડ ટુ P3 હોય અને રિલેશન ઇક્વિવેલન્સ રિલેશન છે તો P1 રિલેટેડ ટુ P3 થાય. તો આમાં પણ તમને P1 અને P3 વચ્ચે એજ મળશે, બરાબર. In his diagram we omit the edges, એક મિનિટ જીગાભાઈ. Yes. Okay. In Hess diagram, we omit the edges implied by the transitivity property. બરાબર. કેટલા મોડિફિકેશન થયા? 4 મોડિફિકેશન. પહેલું મોડિફિકેશન કયું? તો કે તમારા જે વર્ટાઇસિસ છે એને તમારે કેવી રીતે લખવાના? એક ડોટ તરીકે લખવાના, બરાબર છે. લેબલિંગ છે એ વર્ટેક્સની બહાર કરવાનું. પહેલું મોડિફિકેશન આ. સેકન્ડ મોડિફિકેશન તો કે એજ જે હતી એ બધી એજ એઝ ઇટ ઇઝ રાખો. A1 રિલેટેડ ટુ B હોય તો A થી B ઉપર એજ આવતી હતી, પણ એમાં ડાયરેક્શન કરતા હતા. આમાં આપણે કોઈ પણ ડાયરેક્શન કરવાની નથી, એટલે કે અનડાયરેક્ટેડ એજ લેવાની. બીજું સિમ્પ્લિફિકેશન આ થયું. ત્રીજું સિમ્પ્લિફિકેશન જેટલા પણ સેલ્ફ લૂપ છે એ રિમૂવ કરી દેવાના. અને ચોથું સિમ્પ્લિફિકેશન તો કે જેટલા પણ ટ્રાન્ઝિટિવિટી રિલેશનથી તમને એજીસ મળતી હોય એ બધી એજીસ રિમૂવ કરી દેવાની. એટલે કે P1 રિલેટેડ ટુ P2 રિલેટેડ ટુ P3 હોય તો P1 P2 વચ્ચે એજ મૂકવાની, P2 P3 વચ્ચે એજ મૂકવાની, પણ P1 P3 વચ્ચે જે એજ હતી એને તમારે રિમૂવ કરી દેવાની. આ 4 સિમ્પ્લિફિકેશન કર્યા પછી તમને જે ગ્રાફ મળશે એને આપણે શું કહેશું? હેસ ડાયાગ્રામ ઓફ P કહેશું, રાઈટ. સો the graph obtained after making this modifications is called the Hess diagram of P less than or equal to. ક્લિયર છે અહીંયા સુધી બધાને? Yes, sir. ફરીથી એકવાર જોઈ લે શું પ્રોસેસ છે. યુ ટુ રિમૂવ મોડિફિકેશન. પહેલું શું કરવાનું તો કે આપણે જે વર્ટાઇસિસ છે એને આપણે સર્કલની અંદર એનું લેબલિંગ કરતા હતા. ઇન ધેટ કેસ આપણે શું કરવાનું છે કે વર્ટેક્સને તમારે સિમ્પલ સ્મોલ ડોટ તરીકે લખવાનો છે અને જે એનું લેબલિંગ છે વર્ટેક્સની બાજુમાં તમારે કરવાનું છે. સેકન્ડ મોડિફિકેશન ઇઝ ધેટ રિમૂવ ઓલ ધ સેલ્ફ લૂપ, બરાબર. થર્ડ થિંગ કે A રિલેટેડ ટુ B હોય તો A થી B ઉપર આપણે ડાયરેક્ટેડ એજ લખતા હતા, તો આમાં A થી B વચ્ચે એજ કરવાની તમારે, પણ ડાયરેક્શન નથી કરવાની. ધેટ મીન્સ યુ હેવ ટુ કન્સિડર ઓનલી ધી અનડાયરેક્ટેડ એજીસ. અને ચોથું અને ફાઇનલ મોડિફિકેશન, જેટલી પણ ટ્રાન્ઝિટિવિટી રિલેશન ઉપરથી એજીસ આવે છે એ બધી એજીસને રિમૂવ કરી દો. એટલે જે છેલ્લો તમારો ડાયાગ્રામ વધ્યો એને શું કહેશું આપણે? હેસ ડાયાગ્રામ કહેશું, રાઈટ. લેટ અસ સી એન એક્ઝામ્પલ. Draw the
H diagram of power set of 1 to under the relation subset or equal to, બરાબર, under the relation subset or equal to. તો સૌથી પહેલા તો શું કરવાનું, તો કે તમારે પહેલા આર નો જે તમારો ડાયરેક્ટેડ ગ્રાફ મળતો હતો એ ગ્રાફ તમારે ડ્રો કરી દેવાનો, રાઈટ. સો હિયર a equal to 1 2, બરાબર, અને p બરાબર શું લીધું છે, p બરાબર શું લીધું છે, પાવર સેટ ઓફ a. સો p ઇઝ ઇક્વલ ટુ પાવર સેટ ઓફ a માં કેટલા કેટલા એલિમેન્ટ આવશે, a ના જેટલા પણ સબસેટ હોય એ બધા 5 આવશે, સિંગલટન 1, સિંગલટન 2 અને 1 2 a પોતે, આનો પાવર સેટ થઈ ગયો, બરાબર. એટલે તમારો જે ઓરિજિનલ ડાયાગ્રાફ હતો એમાં 4 વર્ટાઇસીસ આવશે, બરાબર. કયા કયા, તો કે એક તો આવશે 5, બીજો ધારો કે કયો આવશે, બીજો વર્ટેક્સ આવશે તમારો સિંગલટન 1, અથવા આપણે ડાયાગ્રાફમાં કરતા હતા એ રીતે કરીએ. બીજો વર્ટેક્સ ધારો કે હું એ લખું છું સિંગલટન 1, સિંગલટન 2 અને ચોથો વર્ટાઇસીસમાં તમારો a ઇટસેલ્ફ, બરાબર. હવે રિલેશન કયો છે અહીંયા, સબસેટ ઓર ઇક્વલ ટુ, એટલે કે a રિલેટેડ ટુ b ઇફ એન્ડ ઓનલી ઇફ a ઇઝ સબસેટ ઓર ઇક્વલ ટુ b. તો જો અહીંયા 5 સબસેટ ઓફ 1 થશે, 5 સબસેટ ઓફ 2 થશે, 5 સબસેટ ઓફ a થશે, બરાબર. એટલે કે 5 બધા સાથે રિલેટ કરશે, ડાયરેક્ટેડ એજ આવશે બધામાં. એટલે 5 નું કામ પૂરું થઈ ગયું. પછી બીજી એજ કોની કોની વચ્ચે આવશે, કોઈ મને કહેશે બીજી એજ કઈ કઈ આવશે? સિંગલટન 1 ઇઝ સબસેટ ઓફ 1 2 આવશે, Yes, sir. બરાબર. એટલે એક એજ ક્યાંથી આવશે, 1 થી a ઉપર, અને 2 થી એ ઉપર. અને બીજું આવશે 2 થી a ઉપર. આના સિવાય બીજું કઈ આવું કઈ આવશે? નો સર, સેલ્ફ લૂપ ના હાલે. આપણે ઓરિજિનલ ગ્રાફ ડ્રો કરીએ છીએ, જો રિલેશનનો, હજી હેશ ડાયાગ્રામ નથી ડ્રો કર્યો આપણે. અચ્છા. આપણે જે આપણો જૂનો ગ્રાફ છે ડ્રો કરીએ છીએ, એટલે આવશે આજ બધું. બરાબર. તો આ તમારો શું થઈ ગયો, ધીસ ઇઝ ધી ડાયાગ્રાફ ઓફ પાવર સેટ ઓફ એ સબસેટ ઓફ ઇક્વલ. હવે આપણે અહીંયા બાજુમાં હેશ ડાયાગ્રામ ડ્રો કરીએ. વર્ટેક્સ તો જે છે બધા એઝ ઇટ ઇઝ રહેવાના, પણ વર્ટેક્સમાં ચેન્જ શું આવશે, તો કે ડોટ લખવાના, નામ અહીંયા બાજુમાં લખવાનું, બરાબર. એક અહીંયા વર્ટેક્સ આપણે એનું નામ આપી દઈએ સિંગલટન 1, એક વર્ટેક્સ અહીંયા સિંગલટન 2 અને એક વર્ટેક્સ અહીંયા, ધીસ ઇઝ સેટ એ. આ પહેલું મોડિફિકેશન થઈ ગયું. વર્ટેક્સ બધા લખી નાખ્યા, પણ સર્કલની જગ્યાએ સિમ્પલ ડોટ કર્યા. હવે શું હતું, તો કે એ રિલેટેડ ટુ બી હોય તો એ અને બી વચ્ચે એજ આવશે, એટલે 5 સબસેટ ઓફ, જો આ બધી એજીસ તો જે છે એમાં આવશે, પણ કઈ કઈ રિમૂવ કરવાની, જો 5 સબસેટ ઓફ 2, 2 સબસેટ ઓફ એ, તો 5 સબસેટ ઓફ એ થઈ ગયું. એટલે જો આ ટ્રાન્ઝિટિવિટી વાળી એજ થઈ. એટલે પહેલા તો જો એક એજ આવશે 5 સબસેટ ઓફ 1, એક એજ આ આવશે, એક એજ આવશે 5 સબસેટ ઓફ 2, 5 સબસેટ ઓફ એ, જો આ એજ આવી, આ એજ આવી. હવે ત્રીજી 5 સબસેટ ઓફ એ વાળી એજ આવશે કે કેમ એ જોઈએ. તો જો 5 સબસેટ ઓફ 2, 2 સબસેટ ઓફ એ, ધેરફોર 5 સબસેટ ઓફ એ, ટ્રાન્ઝિટિવિટી રિલેશન થયું, એ રિલેટેડ ટુ બી, બી રિલેટેડ ટુ સી, ધેરફોર એ રિલેટેડ ટુ સી. તો ટ્રાન્ઝિટિવિટી વાળી એજ નથી લખવાની, 2 રિલેટેડ ટુ એ આવશે, બરાબર. 2 રિલેટેડ ટુ એ એટલે એક એજ આ આવશે, બરાબર છે, એક એજ આ આવશે.
અને એક જ આવશે વન રિલેટેડ ટુ એ, એક આ આવશે, બરાબર. ટ્રાન્ઝિટિવિટી વાળી નહીં આવે, બરાબર. સેલ્ફ લૂપ બધા કાઢી નાખ્યા, રાઈટ. 5 થી 1, 5 થી 2 આવી ગઈ. 5 થી એ વાળી નહીં આવે, કારણ કે આ પણ થાય 5 રિલેટેડ ટુ 1, 1 રિલેટેડ ટુ એ, ધેટફોર 5 રિલેટેડ ટુ એ. એટલે આ ટ્રાન્ઝિટિવિટી વાળી એજ થઈ, તો એ નીકળી ગઈ. સો ધીસ ઇઝ યોર સિમ્પલી હેઝ ડાયાગ્રામ, બરાબર. એટલે કે તમારો જે મેઇન ડાયાગ્રામ છે એનું સિમ્પ્લિફિકેશન જ છે. તો આ શું થઈ ગયું, તમારો હેઝ ડાયાગ્રામ થઈ ગયું. ક્લિયર? Yes, sir. Okay. Let us see one more example. Draw the Hess diagram of D30 with R, where R is the divisibility relation. We know that dn along with the divisibility relation is a lattice. એ આપણને ખબર છે. તો પહેલા તો D30 માં એલિમેન્ટ કયા કયા આવશે? 30 ના બધા પોઝિટિવ ડિવાઇઝર્સ. 1 ડિવાઈડ કરશે, 2 પણ કરશે, 3 પણ કરશે, 4 ડિવાઈડ નહીં કરે, 5 કરશે, 6 કરશે, 7 નહીં કરે, 8 નહીં કરે, 9 નહીં કરે, 10 છે 30 ને ડિવાઈડ કરશે, પછી સીધા 15 આવશે અને છેલ્લે 30. So this is our D30. We have to consider relation to be the divisibility relation. એટલે કે A related to B if and only if A divides B. તો જો 1 divides 2, 1 divides 3, 1 divides 5, 1 divides 6, 1 divides 10, 1 divides 15, 1 divides 30, એટલે 1 ની બધા સાથે એ જ આવશે, 1 ની બધા સાથે એ જ આવશે, બરાબર. તો હું છે ને એક કામ કરું છું, હું આનો ડાયગ્રાફ જે છે, ડાયગ્રાફ ઓફ D30 with R, એ તમે જાતે ટ્રાય કરજો હોમવર્કમાં, બરાબર. એ આવડશે તમને. હું સીધો આનો હેશ ડાયાગ્રામ ડ્રો કરી દઉં છું. બરાબર, હું ડાયરેક્ટ આનો હેશ ડાયાગ્રામ ડ્રો કરી દઉં છું. તમે ખાલી વેરીફાઈ કરજો પછી ઘરે. અહીંયા 1 લઈ લઈએ, પછી 2 લઈ લઈએ છે, 5 લઈ લઈએ, 3, 1 2 3 5 6, અહીંયા 6 લઈ લઈએ. પછી કયું આવશે હવે? 10, 10 અહીંયા લઈ લઈએ, 10, 15, 15, અને છેલ્લું કયું બાકી રહ્યું? 30. બરાબર. તો હું હેશ ડાયાગ્રામ ડ્રો કરી દઉં છું. 1 થી 5 પર આવશે, 1 થી 3 પર આવશે, 1 થી 2 પર આવશે, બરાબર. 2 6. જો ડિવિઝિબિલિટી વાળી, સોરી ટ્રાન્ઝિટિવિટી વાળી બધી એજીસ આમાંથી નીકળી જશે. 2 6 આવશે, બરાબર. પછી 2 10, પછી 5 15 પર એક એજ આવશે, 5 10 પર એક એજ આવશે, યસ. 3 15 પર આવશે, 3 6 પર આવશે, બરાબર. 6 30 પર આવશે, એક અહીંયા આવશે, એક એજ અહીંયા આવશે, યસ. આવો કંઈક આનો હેશ ડાયાગ્રામ આવશે, બોક્સ જેવું, બરાબર છે. આવડશે હવે આવું? Yes, sir. Let P1 P2 P3 be
distinct primes. Let M is equal to P1 into P2 into P3. Draw the Hess diagram of DMR, where R is the divisibility relation. M બરાબર શું લીધું છે? P1 into P2 into P3. P1 P2 P3 ત્રણેય ડિસ્ટિંક્ટ પ્રાઇમ નંબર્સ છે. તો કોઈ મને કહેશે DM શું આવશે? આ કિસ્સામાં DM બરાબર શું આવશે? એક તો 1 આવશે. 1 આને ડિવાઈડ કરશે. 1 બધા નંબરને ડિવાઈડ કરે એટલે પોઝિટિવ ડિવિઝનમાં આવશે. બીજું શું આવશે? પ્રાઇમ નંબર છે એટલે P1 આને ડિવાઈડ કરશે, P2 ડિવાઈડ કરશે, P3 ડિવાઈડ પ્રાઇમ કરશે. નંબર P1 P2 કરશે, P1 P3 કરશે, બરાબર, P2 P3 કરશે અને લાસ્ટલી P1 P2 P3 એટલે કે M પોતે. આટલા એના M ના એલિમેન્ટ્સ આવશે, બરાબર. અને ડિવિઝિબિલિટી રિલેશન લીધો છે એટલે શું આવશે? એક તો 1 બધાને ડિવાઈડ કરે એક વર્ટેક્સ એમાં 1 આવશે, જે એજની વાત કરું તો. પછી P1 ડિવાઇડ્સ P1 P2, P1 ડિવાઇડ્સ P1 P3 અને P1 ડિવાઇડ્સ P1 P2 P3. એટલે તમે આ જરા જોઈ લેજો. આ રીતનો ડીએમ આવશે તમારું અને પછી તમારે આનો હેશ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, બરાબર. ક્લિયર છે અહીંયા સુધી બધાને? સમજાણું ને બધાને ભાઈ? Yes, sir. ઓકે. યસ. Let us see one more example. Let us consider capital B equal to 0, 1. And let B with less than or equal to B poset where less than or equal to is usual, less than or equal. Let us take capital L is equal to power set of B with subset or equal to. Draw the Hess diagram of B less than or equal to, L subset or equal to, and B cross L. B cross L. હું અહીંયા P ખાલી લખું છું સિમ્બોલ માટે, where is the product partial order.
તમને ખબર છે કે પ્રોડક્ટ પાર્સલ ઓર્ડર કેવી રીતે ડ્રો કરવાનું, બરાબર. હવે જો આ બી નો હેશ ડાયાગ્રામ તો સિમ્પલ જ આવશે, બે જ વર્ટેક્સ છે અને રિલેશન કયો છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે આમાં એક વર્ટેક્સ આવશે 0, લખીએ ચાલો. હેશ ડાયાગ્રામ ઓફ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એક વર્ટેક્સ આવશે આનો 0, એક વર્ટેક્સ આવશે આનો 1, અને 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય એટલે 0 અને 1 ની વચ્ચે એજ આવશે. આ સિમ્પલ એનો હેશ ડાયાગ્રામ થઈ ગયો, બરાબર. ધીસ ઇઝ ધી સિમ્પલ હેશ ડાયાગ્રામ ઓફ this, બરાબર, બી લેસ ધેન ઇક્વલ ટુ. The hash diagram of power set of a subset or equal to is as follows. આ હમણાં જ આપણે ડિસ્કસ કર્યું એક્ઝામ્પલ, this one, સોરી આ વાળો, બરાબર. આ એક છે પાવર સેટ ઓફ એ સબસેટ ઓર ઇક્વલ ટુ, તો આનો હેશ ડાયાગ્રામ કેવો આવશે, 4 વર્ટાઇસીસ આવશે. એક તો અહીંયા આવશે બી, બીજો વર્ટેક્સ આવશે સિંગલટન 2, એ બંને વચ્ચે એક એજ આવશે. અહીંયા આવશે 5, અહીંયા આવશે સિંગલટન 1, અહીંયા એક એજ આવશે, બરાબર, અને એક એજ આવશે. હવે બી ક્રોસ એલ, બી ક્રોસ એલ એટલે શું, તો કે બી અને એલ ના એલિમેન્ટ્સનો પ્રોડક્ટ, કાર્ટેશિયન પ્રોડક્ટ. સો ઇટ ઇઝ સિમ્પલી 0, 5, 0 અને 1 છે બી માં, અને એલ માં શું છે, એલ એટલે શું, તો કે પાવર સેટ ઓફ બી, તો એલ માં શું આવશે, પાવર સેટ ઓફ બી છે, એ નહીં, સોરી, હિયર એલ માં શું આવશે, 4 એલિમેન્ટ્સ, 5, સિંગલટન 1, સિંગલટન 2 અને 1, 2. સો અહીંયા શું આવશે તમારી પાસે, 0 સિંગલટન એ, 0 સિંગલટન બી, બરાબર, અને 0 કેપિટલ બી. આ 0 નું કામ પૂરું થઈ ગયું. ધેન 1, 5, 1 સિંગલટન 1, 1 સિંગલટન 2, અને લાસ્ટલી 1 બી. આ તમારું બી ક્રોસ એલ થઈ ગયું, બરાબર. Therefore the hash diagram of B cross L less than or equal to P is as follows. જોઈ લઈએ. વર્ટેક્સમાં પહેલા આપણી પાસે શું હતું, તો કે 0, 5, બરાબર છે. પછી એક વર્ટેક્સ હતો આપણી પાસે 0 સિંગલટન એ, એક વર્ટેક્સ હતો આપણી પાસે 0 સિંગલટન 2, સોરી એ નહીં 1, બરાબર. એ નહીં આવે, સોરી, આપણે 1 આવશે અહીંયા, હા લખવામાં ભૂલ છે. 1 અહીંયા આવશે 2, એક હતો 0 1, એક હતો 0 સિંગલટન 2, પછી એક વર્ટેક્સ હતો 1, 5, બરાબર, 0 સિંગલટન 1, પછી એક વર્ટેક્સ હતો આપણી પાસે 1 સિંગલટન 1, આ 0 સિંગલટન હતું, અહીંયા 1 સિંગલટન 1 હતું. પછી એક હતું આપણી પાસે 0, 5, 1, 5, અને એક હજુ સપોઝ આપણી પાસે આવું હતું 0 બી, બરાબર.
વન સિંગલટન વન આવી ગયું એટલે હજી એક વર્ટેક્સ બાકી છે અહીંયા આપણી પાસે વન સિંગલટન ટુ, બરાબર. એટલે કેટલા એલિમેન્ટ છે તમારા? 8. 1 2 3 4 5 6. હજી એક બાકી આપણી પાસે વર્ટેક્સ. કયો બાકી? હજી છેલ્લો વર્ટેક્સ અહીંયા લખી નાખું છું હું, 1B, બરાબર. એટલે થઈ ગયા 8 વર્ટાઇસીસ. એટલે હું આનો હેશ ડાયાગ્રામ ડાયરેક્ટ ડ્રો કરી નાખું છું, તમે વેરીફાઈ કરી શકશો. like this and this. ઓકે, પછી આ પણ બોક્સ જેવો જ શેપ આવશે આમાં. So this is the hash diagram of B cross L with the product relationship. બરાબર છે? સમજાણું બધાને ભાઈ? Yes, sir. ઓકે. આઈ થિંક આજે આટલું રાખીએ આપણે, બરાબર છે? હેશ ડાયાગ્રામમાં આટલું જ હતું તમારી પાસે કે તમારો જે રિલેશન વાળો ડાયાગ્રાફ છે એને તમારે સિમ્પ્લિફાય કરવું. કેવી રીતે? તો સૌથી પહેલા જે વર્ટાઇસીસ છે એને સર્કલની જગ્યાએ તમારે સિમ્પલ ડોટ લખવાના, લેબલ્સ છે એની બાજુમાં લખવાના. બીજું શું હતું? તો કે ડાયરેક્ટેડ એજીસની જગ્યાએ તમારે અનડાયરેક્ટેડ એજીસ કરવાની. ત્રીજું સેલ્ફ લૂપ કાઢી નાખવાનું. અને ચોથું કે ટ્રાન્ઝિટિવિટી રિલેશન ઉપરથી જે એજીસ આવતી હોય એ બધી રિમૂવ કરી દેવાની. એટલે જે છેલ્લે સિમ્પ્લિફાઈડ ગ્રાફ હતો ઇટ ઇઝ ટુ બી ધી હેશ ડાયાગ્રામ ઓફ ગિવન પોસેટ. બરાબર છે? એના આપણે અમુક એક્ઝામ્પલ ડિસ્કસ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સબ લેટાઇસીસની વાત કરીશું. જેવી રીતે આપણે સબ ગ્રુપની વાત કરી, પછી સબ સેમી ગ્રુપની વાત કરી, એવી જ રીતે આપણે હવે સબ લેટાઇસીસની વાત કરવાના છીએ. બરાબર? આઈ થિંક આટલું આજે રાખીએ. નવો ટોપિક છે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. ઓકે? Okay, sir.